વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો શાહીબાગમાં આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ખીચડીમાં વંદો નીકળવાની ઘટના સોશિયલ મીડિયામાં ભારે રીતે ફેલાઈ છે તો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે આ ઘટના તો ત્યારે ફૂડ વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। તત્કાલ ફૂડ ઇન્સ્પેક્ટર પ્રેમવતી રેસ્ટોરન્ટમાં જઈને તપાસ કરતા ઘટના સાચી સાબિત થઈ છે તો ખીચડીના સેમ્પલ લઈને તપાસમાં મોકલી આપવામાં આવ્યા છે। રેસ્ટોરન્ટને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તેને લઈને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પ્રેમવતી રેસ્ટોરન્ટની મુલાકાત લઈને કર્મચારીઓનું નિવેદન લેવામાં આવ્યું હતું। મારું નામ મનોજ કુમાર દયાભાઈ સોલંકી છે અને હું અહીંયા 10 વર્ષથી સર્વિસ સેવા કરું છું। 10 વર્ષથી સેવા કરું છું। હા હા એ અહીંયા ઓપન ફૂડ કોસ્ટ છે અને એ જીવડું હવામાં ઉડતું ઉડતું આવીને પડ્યું હશે અને અહીંયા વર્ષોથી બધો ખીચડીને એવું બધું ચાલુ જ હોય છે। એટલે હવામાં આવીને ખીચડી ઓપન ફૂડ કોસ્ટ હોવાથી અહીંયા આવીને પડ્યું હશે। હા કાલે ફૂડ ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને અહીંયાથી જે ખીચડીમાંથી જીવડું નીકળ્યું હતું એના સેમ્પલ લઈ ગયા છે અને અમારા ઉપર જે એમની પૂરી કાર્યવાહી કરી છે અને બધું ચેક કર્યું છે અને કાલે 2-2.5 કલાક સુધી અહીંયા બધી ઇન્ક્વાયરી કરીને ગયા છે અને કાલે 9 સવા 9 સુધી અહીંયા આગળ ફૂડ ઇન્સ્પેક્ટર આવી અને બધી ઇન્ક્વાયરી કરી અને બધું એમને ચેક કર્યું છે। સેમ્પલ પણ લઈ ગયા છે ખીચડીના અને ત્યાં આગળ એ આપ્યું છે। સેમ્પલનો રિપોર્ટ એ સવારમાં અત્યારે આવી જશે। એમને જણાવ્યું હતું કે કાલ સવારે રિપોર્ટ આપી દઈશું। ગઈકાલે 2 કિલો જેવી મોરિયાની ખીચડી લઈ ગયા છે અને એ આજે સેમ્પલનો રિપોર્ટ આપી દેશે। ગઈકાલનો એક જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ પ્લેટફોર્મ સોશિયલ પ્લેટફોર્મ પર એ અહીંયા શાહીબાગની અંદર જે રેસ્ટોરન્ટ છે એની અંદર જે થાય છે ને જે ખીચડી છે એની અંદર જે બંદો નીકળ્યો હતો અને એને લઈને કાલે અહીંયાના જે સોશિયલ મીડિયા ઉપર ચાલ્યું અને એને લઈને કાલે ફૂડ ઇન્સ્પેક્ટર અહીંયા આવ્યા અને કાર્યવાહી કરી અને આના ઉપર દંડ જોગવાઈ કરી અને સેમ્પલ લઈ ગયા છે કે હવે આગળની કોઈ પ્રોસીજર છે કે નહીં એ જાણવા માટે। અને એમને શું કીધું એ બી તમને હવે સંભળાવીશું। ત્યાંથી જે લોકો ખાય છે એમની સાથે તમે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક ખરેખર તમને એ વસ્તુ બતાવી રહી છે કે જે કાલે વિડીયો વાયરલ થયો એ આજે ઘટના સ્થળ પર અમે પહોંચી ગયા છે અને આની તમને લાઈવ વસ્તુ બતાવી રહ્યા છે કે ખરેખર શું હતું। આ ભાઈ જે ચાવલ ખાય જે આ ખીચડી ખાય છે આવી જ ખીચડી કાલે હતી એક ભાઈ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને એ ખીચડીને અંદર એમના ઘરે જવામાં આવ્યો અને એક બંદો નીકળવામાં આવ્યો હતો એમને દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને સોશિયલ પ્લેટફોર્મ પર એ વિડીયો વાયરલ થઈ ગયો હતો જેથી કરીને ફૂડ ઇન્સ્પેક્ટર અહીંયા આવી અને કાર્યવાહી કરી અને એમના જે ખીચડી છે એ સેમ્પલ માટે લઈ ગયા છે। કેમેરા પર્સન કેતન સાથે પાર્થ રાઠોડ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।